મશીનમાં જો આ રીતના કામ કરે. હા, આ રીતના આખે હાડી આપણે પગી જશે એવી સુરતમાં. બરોબર. મમ્મી રોટલી બનાવે છે. બેન મિત્રો સખા, વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ. તો અત્યારે છે ને આ જો બસમાં જઈએ. બરોબર. અને ઓમભાઈ આપણે જાય છે અને આજે સુરત પહોંચી ગયા છે એવી ફાઇનલી. તો અત્યારે તો બસમાં છે ને અત્યારે 4 વાગ્યા છે અને સુરત પહોંચી ગયા છે એવી. પહોંચવામાં જ છે અત્યારે. આજ આખો દી જોવી શું થાય. બરોબર. તો હાલો ઓમ મળવી એ હા. તો હવારમાં જાગી ગયા છે બધા. લંબુ બધા તૈયાર થઈ ગયા છે. ઠેલા પેલા તૈયાર કરી નાખ્યા છે. આજો બરોબર જવાની ફૂલ તૈયારી છે. હવે આપણી રીતે જો અહીંયા ઠેલા તૈયાર થઈ ગયા છે ને આપણે પ્રીતભાઈ કઈ કહેવા માંગશો તમે સુરત ભગવાની ખુશી? અરે તો ફાઇનલી ગાઈઝ આપણે પગી જશે એવી સુરતમાં. બરોબર. અત્યારે ઉતરાશે એવી વાલક પાટિયા. અને અહીંયા આગળ ઠેલો છે અને પાછળ ઠેલો છે અને હાથમાં એક ઠેલો છે. 3 ઠેલા છે આપણા હાથમાં. અને પપ્પાને ફોન કરી દીધો છે. પપ્પા લેવા આવે છે. તો અત્યારે વાટે છે. બરોબર. આ વાગી જો પહોંચી ગયા સુરતમાં. કેટલા ટાઈમ પછી આવ્યા. બરોબર સુરત. તો ગાઈઝ હવે જાવી છે આપણે ઘરે. બરોબર. પપ્પા લેવા આવી ગયા છે ગાડી લઈ. તો જાવી તો હાલો. તો ગાઈઝ ત્યાંથી અહીંયા આવીને સુઈ ગયો હતો અને અત્યારે જાગ્યો તો અત્યારે 12 વાગ્યા છે. અને આ જો અત્યારે જમવા બેસી ગયા. મમ્મી રોટલી બનાવે છે અને પપ્પા જમવા બેસી જાય. તો આપણે હવે જમી લેવી. બરોબર. તો હાલો. તો ગાઈઝ અત્યારે છે ને કાકાને મશીને જાવી છે પપ્પાના હારે. અત્યારે સવારમાં નીકળી ગયા હું ને પપ્પા. સવારમાં એટલે બપોર વાગ્યા છે. બપોરના 12-1 થયો છે. તો જાવી આપણે. તો હાલો. તો ગાઈઝ આ 3 મશીન છે. જો આ પેલું, બીજું અને ઓલું આ પાછળ છે ને એ ત્રીજું. અને આવડી આ ઓફિસ છે. હા જો આયા માલ પડ્યો છે. આ બધો બને છે આયા. અને આપણે અહીંયા બેઠા છીએ. બરોબર. આપણા પપ્પા અત્યારે અહીંયા બેઠા છીએ. અને અહીંયા જો આવડું આ છે મશીન આખું. જો અહીંયા તે માલ પડ્યો છે બધો. અને આ પાછળ ઓલા પણ ફિલ્ટર ને એવું બધું છે પાણી પીવા. આ 3 મશીન છે અહીંયા. હવે મળી જાય. હવે હું તમને કહું મારું નાખી જાય બનાવો એવું એમ જ ગોતવાના છે. એટલું હસવા એટલું એક બસ બે ખાતા આપણે એટલા પૂછી રહી. તો ગાઈઝ આમાં છે ને મશીનમાં જો આ રીતના કામ કરે. હા, આ રીતના આખે હાડી બને છે મશીનની અંદર. આ જો આ લાલ બત્તી થઈ એનો મતલબ કે આયા દોરો તૂટી ગયો છે. તો આ કારીગર છે એ આવી રીતે આયા દોરો લગાડી દે એટલે મશીન શરૂ થઈ જશે. આ રીતના આખા એમ્બ્રોઇડરીના મશીન કામ કરે છે આ રીતના. બરોબર. અહીંયા જો હજી હાડી લગાડી જ છે. જો બનાવે જો આ બંધ પડી ગયું. આમાં ક્યાં લાલ લાઇટ થઈ છે. આ જો અહીંયા લાલ લાઇટ થઈ. અહીંયા દોરો તૂટી ગયો એટલે હવે આનાથી નીચેથી હરખું કરવાનું એટલે હરખું. બરોબર. તો આ મશીન આ રીતના આખા કામ કરે છે. આવી રીતે આ સિલાઈ બની જાય આખી. આ રીતના આખું કામ કરે મશીન. આ જો જો આ દોરો તૂટી ગયો હતો ને હરખો કરે છે. તો આમાં એવું હોય કે આવડી રીતે આ પ્લેન સાડી હોય ને આમાં જો પડી છે આ પ્લેન સાડી. તો આ પ્લેન સાડીને આમાં નાખી દેવાની. આ રીતના આવું ફિટ કરી દેવાનું આમાંથી. અને પછી જો આવું મોનિટર હોય આ મોનિટરની અંદર પ્રોગ્રામ નાખી દેવાનો. આ જો પ્રોગ્રામ હાલે છે આવડો આ રીતના. આ પ્રોગ્રામ નાખી દેવી તો એ પ્રોગ્રામની પ્રમાણે આ ડિઝાઇન કરે આ રીતના. આ જો ડિઝાઇન કરે છે એવી રીતે બધે એકારે હરખી ડિઝાઇન થાય આ રીતના જ છે. તો આ પાસે આવે છે અત્યારે. બરોબર. તો આ મશીન બંધ થઈ ગયું. અહીંયા કંઈક દોરો તૂટી ગયો. જો અહીંયા બાળો. હા આવી રીતે આ જો આ દોરો ખેંચો અને લગાડી દીધો. જો નીચેથી તૂટે તો નીચેથી હરખું રિપેર કરવાનું. જો અહીંથી તૂટે તો આનથી કરવાનું હોય આ રીતનું.
દોરો હમણાં મશીન શરૂ થાય જો આવડું આ શરૂ થઈ ગયું આખું પ્રોપર બરોબર આ જો થઈ ગયું આખું શરૂ મશીન હા બરોબર આ રીતનું આખું કામ કરે આવડું આ મશીન જો આ ભાઈ હજી હરકું કરે છે તો ગાઈસ હવે મશીન જ નીકળીને હવે આવી છે સેટિંગ કાકાની દુકાને હું ને પપ્પા બરોબર તો ગાઈસ આ માર્કેટ છે આવી ગયું છે અને મારા અંકલની આમાં દુકાન છે હું તમને બતાડું તો હાલો તો ગાઈસ આ બધી દુકાનો છે ને ઓનલાઈન વાળાની જ દુકાનો છે આ બધી બહુ મોટું બિલ્ડિંગ છે આવડું આ આખું ગાઈસ આવડી આ દુકાન છે આવી ગયા जो आ चेतन काका બધા અંકલ તો ગાઈઝ આખું માર્કેટ છે ને હાડીઓનું જ છે બરોબર અને આ આપણી દુકાન હા તો ગાઈઝ હવે પાછા નીકળી જાવી છે અને આ બિલ્ડિંગ તો થોડીક વધારે ઊંચી છે મોટી છે બરોબર તો જાવી તો હાલો તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને આજ આખો દી બહુ મજા આવી પપ્પા નારે હતા અને અત્યારે હવે ભજીયા ખાવાનું બહુ મન હતું તો બહાર પ્રોગ્રામ છે ત્યાં જાવી બરોબર તો હાલો તો ગાઈસ જમી લીધું છે ને ખાલી કુંભળિયા હોત ને તોય હાલે પણ અત્યારે કુંભળિયા મેથીના મરચાં આખા મરચાં ને બહુ મજા આવી ગઈ પટ્ટી ને બટેકા ટમેટાના કાંદાના અને આખા પાલકના પહેલી વાર ખાધા તો એ બધા બહુ મજા આવી ગઈ ગાઈસ ભજીયા ખાવાની અત્યારે ખાલી મને એમ હતું કુંભળિયા હોય તોય મજા આવશે કુંભળિયા જ ખાવા ખાલી તો એ કેટલું બધું હતું બહુ મજા આવી ગઈ તો અત્યારે આવે છે ને ઘડીક વિડીયો એડિટ કરવા માટે બેસી જાઓ પછી ફરી પાછા મળીએ તો હાલો તો ગાઈઝ આ ઘર છે બરોબર આ એન્ટર થયા આપણે આ બધું ફર્નિચર બધું બહુ મસ્ત છે અહીંયા બરોબર હું તમને આખું ઘર મારું દેખાડી પણ કાલના વ્લોગમાં તો અત્યારે તો હવે છે ને અહીંયા આપણે વિડીયો એડિટ કરવા માટે બેસી જાવી તો હાલો તો ગાઈઝ અત્યારે મહેમાનનો ફોન આવ્યો હતો કે આપણે દેહમાંથી પાર્સલ આવી ગયું છે તો લેવા જાવી હું ને પપ્પા તો હાલો દાદા બા પપ્પા મમ્મી કાકા કાકી ફઈ ફુવા માસી માસા બેન મિત્ર સખા સંબંધી પાડોશી આડોશી કઈ ડોશી તો ગાઈસ અત્યારે આ પાર્સલ લઈ આવ્યા છે આપણે આવી ગયું છે ગામડેથી આવ્યું છે રેડી હું ને પપ્પા લઈ આવ્યા છે અને હવે વિડીયો એડિટ કરીને નાખી દઉં યુટ્યુબમાં તો બસ આજ માટે એટલું જ ત્યાં સુધી હસતા રહો ખેલતા રહો આબાદ રહો સલામત રહો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય